નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે ધોરણ 8 એનએમએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષામાં જે પૂછાય છે શ્રેણી, એમાં સરવાળા અને બાદબાકી આધારિત જે શ્રેણી પૂછાય એ આપણે ભણ્યા. આજે આપણે ભાગાકાર અને ગુણાકાર અને ભાગાકાર આધારિત જે શ્રેણી પૂછાય છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે. પણ એ પહેલા જે આગળનો લેક્ચર નથી જોયો અને ડાયરેક્ટ આજે અહીંયા કૂદકો માર્યો છે તો એકવાર એ લેક્ચર જોઈ લેજો, કારણ કે થોડુંક તો લેવલ જળવાતું રહે. બરોબર, ડાયરેક્ટ કૂદકો મારશો તો પાછું એમ થશે કે આ શું કથા કરે છે. એટલે ફટાફટ આગળ વધીએ, આપણે સમય નહીં બગાડીએ. બરોબર, ચાલો આજે આપણે વાત કરીએ શ્રેણીમાં જે ગુણાકાર અને ભાગાકાર આધારિત પ્રશ્નો પૂછાય છે એ કેવા કેવા પૂછાય છે એના વિશે આપણે વાત કરીએ. એમાં આપણે પહેલો ટોપિક જોઈએ, ગુણાકાર આધારિત શ્રેણી. ગુણાકાર આધારે શ્રેણી છે તો એમાં આપણને કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એના વિશે આપણે વાત કરીએ. બરોબર, તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન દેખાઈ રહ્યો છે. જે મિત્રોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે. બરોબર, મારી વાટે રહેવાનું નથી, એ તો તમને ખ્યાલ છે. તો તમારો જવાબ કોમેન્ટ કરતા જજો. હવે જુઓ, જેમને નથી ખ્યાલ એ અહીંયા જોજો. ગુણાકાર આધારિત શ્રેણીમાં શું હોય તો કે ભાઈ જે રીતે ભાગાકાર આપણે સરવાળા બાદબાકીમાં જોયું કે ભાઈ ઉમેરો થતો હોય, બાદબાકી થતી હોય, એમ અહીંયા ગુણાકાર થતો હોય. પણ કોની સાથે કયા સંબંધથી ગુણાકાર થાય છે એ આપણે જોવાનું હોય છે. તો જુઓ, આપણે અહીંયા જોઈએ, ઉદાહરણ સાથે વાત કરીએ એટલે તમને ટપવો પડે. હવે જુઓ, અહીંયા 8 આપ્યું છે, 16 આપ્યું છે, 32 આપ્યું છે, 64 આપ્યું છે અને ખાલી જગ્યા આપ્યું છે. બરોબર, હવે આપણે જે આપણે સરવાળા અને બાદબાકીની શ્રેણી જોઈ, બરોબર, એ આધારે તમે અહીંયા જુઓ તો તમને એમ થાય કે સાહેબ અહીંયા 32 નો વધારો થાય છે તો હું 64 માં 32 નો વધારો કરું તો 96 જવાબ આવે તો હું 96 જવાબ ટીક કરી દઉં. તો એમ ન થાય. બરોબર, એટલે જ હું તમને કહું છું કે પહેલેથી લઈને છેક સુધી આપણે જોઈ લેવાનું કે શું સંબંધ છે. બરોબર, તમે અહીંયા એકનું ખાલી આ એક પદનું મેળવી લો તફાવત, તો કે આમાં તો ભાઈ 32 ઉમેરેલા છે, 32 વત્તા 32 કર્યા તો 64, તો કે 64 વત્તા 32 કરવું એટલે જવાબ આવ્યો 96. હાલો ટીક કરી નાખીએ. એમ નહીં કરવાનું. બરોબર, હવે જુઓ અહીંયા શું કરેલું છે તો જુઓ તમે મિત્રો, અહીંયા 8 ગુણ્યા 2 કરો તો 16 થાય કે ન થાય? 16 થાય. બરોબર, હવે જુઓ 16 ગુણ્યા તમે 2 કરો તો કેટલા થાય? 32 થાય. 32 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 64 થાય. અને 64 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? તો કે 208, 212 ને 1, બરોબર, એટલે 128 થાય. તો અહીંયા આપણે 64 પછી જવાબ આવે 128, નહીં કે 96. બરોબર, પાછો 96 ઓપ્શન એ આપેલો જ છે એટલે આવી ભૂલ નહીં કરવાની. જવાબ આવશે 128. શું જવાબ આવશે? 128. બરોબર, ચાલો, તો આ છે ગુણાકાર આધારિત શ્રેણી. પણ આમાં પણ અલગ અલગ રીતે પૂછાતું હોય. આપણે થોડાક ઉદાહરણ જોતા જઈએ ને આગળ, એમ તમને ખ્યાલ આવતો જાય. બરોબર, હવે અહીંયા આ નોર્મલ શ્રેણી આપેલી છે. જુઓ 2, ચાલો જેને આવડતું હોય એ ભાઈ જવાબ કોમેન્ટ કરતા જાજો. બીજું ભાઈ, તમે વિડીયોને લાઈક નથી કરતા, વિડીયોને લાઈક કરી દો યાર. વિડીયોને લાઈક કરો એટલે તમારે જેવા જે બીજા બાળકો તૈયારી કરતા હોય એમના સુધી આપણો વિડીયો પહોંચે. અને ચેનલ નથી સબસ્ક્રાઇબ કરેલી, સબસ્ક્રાઇબ કરી લ્યો એટલે જ્યારે વિડીયો આવે તમારા સુધી મેસેજ આવી જાય. અમારે કંકોત્રી ન લખવી પડે કે આવી જાઓ એમ. બરોબર, તમને ઓટોમેટિક મેસેજ આવી જાય એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે જુઓ અહીંયા, આ તમે અહીંયા જુઓ કે 2 પછી 6 લખ્યા, 6 પછી 12 લખ્યા, 12 પછી 36 અને 72. તો આમાં ગુણાકાર આધારિત છે. આપણે ટોપિક ભણીએ છીએ એટલે તો આપણને ખબર જ છે કે ગુણાકાર આધારિત છે. બરોબર, પણ ન ભણતા હોઈએ, આપણને પરીક્ષામાં પૂછાણેલું હોય તો આમાં બધી રીતે તમે વિચારો કે ભાઈ અહીંયા 36 વત્તા કેટલા કરીએ તો 72 થાય, તો કે 36 વત્તા 36 કરીએ તો 72 થાય, એટલે કે 72 વત્તા 36 કરીએ તો જવાબ શું આવે, એમ તમે વિચારો. તો પણ આ એક પદનું આપણે વિચારવાનું નથી, આપણે પહેલેથી લઈને છેક સુધી વિચારવાનું છે, એટલું ખાસ યાદ રાખજો. હવે જુઓ અહીંયા, તમે 2 ગુણ્યા તમે 3 કરો તો 6 થાય કે ન થાય? તો કે થાય. 6 ગુણ્યા કેટલા કરો તો 12 થાય? તો કે 6 દુ 12 એટલે ગુણ્યા 2. 12 ગુણ્યા તમે કેટલા કરો તો 36 થાય ભાઈ? તો કે 12 તેરી 36 થાય. 12 નો ઘડિયો આવડે છે ને પાછો? કેજો. હા, પછી તો કે 36 ગુણ્યા તમે કેટલા કરો તો 72 થાય?
કેટલા કરો તો કે 36 ગુણ્યા 2 કરો તો 72 થાય. બરોબર. હવે તમે જુઓ આપણે અહીંયા હવે કેટલા સાથે ગુણાકાર કરવાનો તો કે આવું તો આપણે કાલ ભણ્યા. શું ભણ્યા તો કે જે હાયલું આવતું હોય એ હકારે જ આવવાનું. બરોબર. કઈ રીતે તો કે અહીંયા ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 તો હવે કોનો વારો આવે તો કે ગુણ્યા 3 નો વારો આવે. હવે 72 ગુણ્યા 3 કરો એટલે કેટલો જવાબ આવે તો કે 216 જવાબ આવે. બરોબર. 72 ગુણ્યા 3 કરો એટલે 3 દુ 6 થાય, 3 સત્તા 21 થાય, 216. આ આપણો જવાબ થઈ ગયો. તો વિકલ્પ સી આપણો જવાબ થઈ ગયો. તો આવી રીતે પણ પૂછાઈ શકે. હજી અલગ અલગ રીતે પૂછાતા હોય. આગળ આપણે જોઈએ. જુઓ અહીંયા તમને આપ્યું છે 1 પછી 1 પછી 2 પછી 6 પછી 24 અને પછી ખાલી જગ્યા. તો આમાં કોઈનો મગજ હાલે છે? જવાબ શું આવશે? જેને આવડતું હોય હું ગણતરી કરું એ પહેલા ગણીને જવાબ લખી નાખશે. બરોબર. હવે જુઓ ઘણી વખત રમત આવી પણ હોય. શું કરેલું છે? થોડુંક મગજ વાપરવાનું છે તમારે. અહીંયા તમને અંદાજો આવતો હશે. જુઓ 2 તેરી 6 થાય, 6 ચોક 24 થાય. આવું તો આપણને ખબર હોય. તો એનો મતલબ ગુણાકાર તો થયેલો છે. આવું તમે આમ નક્કી કરી શકો કે ભાઈ જુઓ તો શ્રેણીમાં તો કે 2 તેરી 6, 6 ચોક 24 એનો મતલબ ગુણાકાર છે. પણ અડધેથી મારે નક્કી નથી કરવાનું. મારે પહેલેથી લઈને છેલ્લે સુધી સંબંધ જાળવવાનો છે. તો હું અહીંથી વિચારું કે ભાઈ 1 ગુણ્યા 1 કરું તો કાંઈ ફેર પડે? ન પડે. 1 ગુણ્યા 1 1 જ થાય. 1 ગુણ્યા 2 કરું તો જવાબ આવે 2. જો શ્રેણી બનતી જાય છે. પછી તો કે 2 ગુણ્યા 3 કરું તો 6. બરોબર. 6 ગુણ્યા 4 કરું તો કે 24 શું? તો હવે અહીંયા મારે 24 સાથે કેટલા ગુણાકાર કરવાના તો કે જેમ હાલે છે એમ 1 2 3 4 તો હવે આવે 5. 24 ગુણ્યા મારે કરવાના 5. બરોબર. તો જવાબ કેટલો આવે તો કે 24 પંચા 120. તો આ આપણો જવાબ થઈ ગયો. બરોબર. આવી રીતે પણ પૂછાઈ શકે. હવે આ જે કઈ ભાઈ આપણે ભણીએ છીએ એ તમને ટપ્પો પડે છે કે નથી પડતો? ટપ્પો પડતો હોય તો આ પ્રશ્નનો જવાબ ભલે ટાઈમ લાગે તમ તારે અઘરો તો છે નહીં. બરોબર. નજર સામે જ છે. નિરાતે તમ તાર જવાબ આપો. આ પ્રશ્ન તમારે જાતે ગણવાનો છે અને આનો જવાબ તમારે આપવાનો છે. હવે આપણે એક અલગ રીતના પ્રશ્નની વાત કરીએ કે ગુણાકાર તો હોય ભાઈ પણ એમાં સરવાળો પણ થતો હોય. તો કે એ કઈ રીતે? હવે જુઓ તમે. હવે તમે વિચાર્યું તમારા મગજમાં ગળી ગયેલું છે કે ભાઈ કાં તો સરવાળો થતો હોય, કાં તો બાદબાકી થતી હોય, કાં તો ગુણાકાર થતો હોય. બરોબર. આટલું ભણ્યા ત્યાં સુધીમાં તો આપણને એટલું જ આવડ્યું. તો અહીંયા તમે જુઓ. અહીંયા તમને આપેલું છે 2 6 14 30 અને ખાલી જગ્યા આપેલું છે. બરોબર. જેને આવડી જાય એ કોમેન્ટ કરી દેજો ભાઈ. બરોબર. અમુક વિદ્યાર્થી કાલે મેં જોયું વિડીયોમાં કોમેન્ટ કરતા જ હતા. તો જેમને આવડી જાય છે એ કોમેન્ટ કરતા જાયજો. તમ તારે નથી આવડતું એ અહીંયા ધ્યાન રાખજો. હવે જોજો. હવે તમે અહીંયા વિચારો. બરોબર કે ભાઈ 2 ગુણ્યા 3 કર્યા તો 6 થયા. રાઈટ. હવે તો કે 6 ગુણ્યા કેટલા કરો તો 14 થાય. તો કે એ તો કઈ ભેગું થતું નથી. બરોબર. 6 ગુણ્યા તમે કેટલા કરો તો 14 થાય. તો 6 દુ 12 થાય, 6 તેરી તો 18 થઈ જાય. તો કે એ તો કઈ ભેગું થતું નથી. તો પછી તમે પાછા આવું વિચારો ભાઈ. અરે યાર તમે પાછા આ રીતે વિચારો કે ભાઈ અહીંયા 2 6 14 30 અને ખાલી જગ્યા આપેલું છે. બરોબર. તો હવે તમે એવું વિચારો કે ભાઈ 2 વત્તા 4 કરો તો 6 થાય. હાલો માની લીધું. 6 વત્તા તમે કેટલા કરો તો 14 થાય. 6 વત્તા કેટલા કરો તો 14 થાય. તો કે 6 ને 4 10 ને 4 14 એટલે 8. 14 વત્તા તમે કેટલા કરો તો 30 થાય ભાઈ. બરોબર. 14 વત્તા તમે કેટલા કરો તો 30 થશે. તો કે 14 વત્તા તમે કરશો 16. બરોબર. તો કે 30 થાય. તો આનો મતલબ આવો થયો
કે તમે જુઓ 4 પછી અહીંથી 4 ગુણ્યા પાછું 2 કર્યું પછી 8 8 ગુણ્યા 2 કર્યું આમ થયું આ રીતે વધારો થાય છે પણ આવી કાંઈ માથાકૂટમાં આપણે પડવાનું નથી આપણે સિમ્પલ આવું વિચારવાનું છે હવે અહીંયા ધ્યાન આપજો જુઓ 2 6 14 30 અને ખાલી જગ્યા હવે આખી કથાનો સાર અહીંયા આવશે જોવો તમે 2 ગુણ્યા 2 કરું હું ભાઈ 2 ગુણ્યા 2 કરું તો કેટલા થશે એ તમને ખ્યાલ આવી જશે 2 ગુણ્યા 2 કરો તો 4 4 વત્તા તમે કેટલા કરો તો 6 થાય તો કે 4 વત્તા 2 6 થયા 6 ગુણ્યા કેટલા 6 ગુણ્યા હવે આપણે આ જાળવી રાખીએ 6 ગુણ્યા 2 કરો તો 12 6 દુ 12 એને વત્તા તમે 2 કરો તો 14 થયા હવે જુઓ 14 ગુણ્યા 2 કરો તો 28 એને વત્તા 2 કરો તો 30 હાલે છે ને ભાઈ લાઈનમાં 2 ગુણ્યા 2 4 વત્તા 2 6 6 ગુણ્યા 2 12 વત્તા 2 14 14 ગુણ્યા 2 28 વત્તા 2 30 અને 30 ગુણ્યા 2 તો 60 વત્તા 2 તો 62 બરોબર બે રીતે તમે ગણી શકો તમને જે સહેલું પડે એ રીતે ગણવાનું આમાં 62 જવાબ આવ્યો હવે આપણે તફાવતની રીતે જોઈએ તો કે આ જુઓ તમે 2 6 14 30 અને ખાલી જગ્યા તો અહીંયા તમે જુઓ તો કે 2 વત્તા 4 કર્યા રાઈટ 6 વત્તા 8 કર્યા 14 વત્તા 16 કર્યા તો અહીંયા હવે કેટલાનો ઉમેરો કરવાનો આ રીતે પણ તમે ગણી શકો તો એ કઈ રીતે નક્કી કરો તો કે અહીંયા તમે જુઓ તફાવતમાં શું રહેલો છે સંબંધ તો કે 4 ગુણ્યા 2 8 ગુણ્યા 2 તો હવે અહીંયા કેટલા ઉમેરવાના તો કે 16 ગુણ્યા 2 વત્તા કરો 32 16 દુ 32 30 વત્તા 32 કરો તો એ જવાબ આવી ગયો 62 બરોબર બે રીતે આવે તમને જે હેલું પડે એ રીત તમારે વાપરવાની છે ઓકે ચાલો ટપ્પો પડ્યો છે રાઈટ હાલો આગળ વધીએ ચાલો હજી ભાઈ જે બાળકોએ બુક નથી મગાવેલી તૈયારી કરવા માટે અને બુક મગાવવા ઈચ્છતા હોય તો નૂતન NMMS પ્લસ GSSC નામની બુક અવેલેબલ છે આ બુકનો ફાયદો એ થશે કે તમારે NMMS ની બુક તો આવી જ જાય છે પણ એના પછી પાછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે તો ત્યારે પાછી તમારે નવી બુક ન લેવી પડે એવા હેતુથી NMMS પ્લસ GSSC એટલે કે NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષાનો સિલેબસ એક બુકમાં આવી જાય એવી બુક અવેલેબલ છે જે બાળકોને મંગાવી હોય એ બાળકો ઓર્ડર કરી શકે છે 430 MRP છે પણ અહીંથી ઓનલાઈન ઓર્ડર કરશો એટલે 315 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે બુક ઓર્ડર કરવા માટેની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા જે નંબર દેખાય આ નંબરમાં તમારે વોટ્સઅપમાં જઈને બુક લખીને NMMS પ્લસ GSSC બુક લખીને મેસેજ કરવાનો છે એટલે આ બુક તમને મળી જશે બરોબર કારણ કે તમે NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષા આપવાના હો તો તમારા માટે આ બેસ્ટ બુક છે કારણ કે બે અલગ અલગ બુક લેવા જાવ તમે ડિસ્કાઉન્ટ સાથે તમે લાવો ને તોય તમને આના કરતા તો મોંઘી જ પડશે બરોબર એટલે આ બુક સારામાં સારી છે જો જે બાળકોને મગાવી હોય એ મગાવી શકે છે આપણે આગળ વધી જઈએ આપણા પછીના ટોપિક તરફ કે ભાઈ ભાગાકાર આધારિત શ્રેણી તો ભાગાકાર આધારિત શ્રેણીમાં શું હોય સરવાળા આધારિત શ્રેણીમાં સરવાળો હતો બાદબાકીમાં બાદબાકી હતી ગુણાકારમાં ગુણાકાર હતો તો ભાગાકાર આધારિત શ્રેણીમાં ભાગાકાર હોય જાજુ કાંઈ છે નહીં બરોબર હવે અહીંયા જુઓ તમને આપેલું છે 288 144 72 36 અને ખાલી જગ્યા આપેલું છે હવે જે બાળકોને આનો જવાબ આવડતો હોય એ તમારી રીતે કોમેન્ટ કરી દેજો નથી આવડતો એ અહીંયા ધ્યાન આપજો અને ભાઈ જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો બરોબર આ લેક્ચર પૂરો થાય પછી આની ટેસ્ટ આપણે વોટ્સએપ ગ્રુપમાં આપીએ છીએ બરોબર તો એ ટેસ્ટ તમે આપો પછી તમને ખ્યાલ આવે કે આપણે કેટલું અંદર ઉતર્યું કેટલું નથી ઉતર્યું બરોબર તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે હવે જુઓ અહીંયા આપણે જોઈએ કે હવે ભાગાકાર આધારિત શ્રેણી છે પહેલા તો આપણે ઘટાડો વિચાર્યો હતો બરોબર કે બાદબાકી છે એવું આપણને લાગે તો બાદબાકીની રીતે થાય
બાદબાકીની રીતે થાય કે તમે આમાંથી બાદ કરો, અહીંયા કેટલો તફાવત છે, અહીંયા કેટલો તફાવત છે, અહીંયા કેટલો તફાવત છે, એ રીતે થાય. પણ એના કરતા તમે આવું વિચારો કે તમે 288 ભાગ્યા 2 કરો ભાઈ. 288 ભાગ્યા 2 કરો. બહુ કઈ લાંબુ વિચારવાની વાત જ નથી, બરોબર. 288 છે એટલે 2 કા 2, 2 ચોક 8, 2 ચોક 8, 144 આવે. એમનામ આપણને ખબર પડી જાય કે ભાગ્યા 2 કરેલા છે. 144 ભાગ્યા 2 કરો તો 72 થાય કે નો થાય? થાય. 72 ભાગ્યા 2 કરો તો 36 થાય, બરોબર. લાંબુ વિચારવાનું નથી. 2 તેરી 6, 12 વધ્યા, 2 છક 12, બરોબર. ભાગાકાર આ રીતે થાય ને મારો ભાઈ. ભાગાકાર કેમ થાય? આમ 2 તેરી 6, અહીંયા 1, અહીંયા 2, 2 છક 12. આમ ભાગાકાર આપણે કરીએ કે એવું કઈ જરૂરી નથી કે આમ જ જવાબ આપો, બરોબર. પણ ટૂંકમાં અહીંયા ભાગ્યા 2 ભાગ્યા 2 ભાગ્યા 2 આવું કરેલું છે. તો હવે અહીંયા શું આવે? તો કે 36 ભાગ્યા 2 કરવાના, રાઈટ. તો 36 ભાગ્યા 2 કરો તો કેટલા આવે? 18 આવે. આપણો જવાબ થઈ ગયો 18. શું જવાબ આવે આપણો? 18 જવાબ આવે. હવે જુઓ, આમાં તમે ખાલી ભૂલ પડવાના ચાન્સીસ તમને કહી દઉં કે તમે આ છેલ્લા બે પદ છે 72 અને 36 એની રીતે તમે વિચારી લો, બરોબર. તમે આખી શ્રેણી નો જોવો, તમે અહીંયા ખાલી છેલ્લે આમ આપ્યું હોય 288, 144, અહીંયા 72, અહીંયા 36 અને અહીંયા ખાલી જગ્યા. તો તમે એમ કહો કે ક્યાં લાંબુ કરવું, આપણે આ છેલ્લા બે પદનો તફાવત મેળવી લો. હાલો, તો કે 72 માંથી 36 બાદ કરો તો કેટલા થાય? તો કે 36 થાય. એટલે તમે એવું વિચારી લો 72 માંથી 36 બાદ કર્યા તો 36 આવ્યા. તો અહીંયા 36 માંથી 36 બાદ કરો તો 0 આવે. તો તમે લખી નાખો 0 જવાબ. તો એમ ખોટું પડી જાય, બરોબર. એટલે સંપૂર્ણ શ્રેણી છે એને એકવાર જોઈ લેવાની કે આમાં સંબંધ શું રહેલો છે. ઉતાવળ કાંઈ કરવાની નથી. આગળ વધીએ. ચાલો, હવે અહીંયા આપણને આપેલું છે 216, 108, અહીંયા છે 36, અહીંયા છે 18, અહીંયા છે 6 અને પછી છે ખાલી જગ્યા. તો ભાઈ જેને આનો જવાબ આવડતો હોય એને કોમેન્ટ કરતી જવાની છે, બરોબર. આપણી વાટે રહેવાનું નથી. હવે જુઓ, ટોપિક ભણીએ છીએ એટલે તો આપણને ખબર જ છે કે આમાં ભાગાકાર જ થતો હોય છે, બરોબર. પણ ન ભણતા હોઈએ ત્યારે આપણને પરીક્ષામાં પૂછાય તો બે રીતે વિચારવું પડે ને કે ભાઈ બાદબાકી આધારિત છે કે ભાગાકાર આધારિત છે, બરોબર. બાદબાકી આધારિત કરો તોય ગણતરીમાં જવાબ તો આવી જ જાય, પણ એમાં તમારે થોડુંક લેન્ધી પડી જાય. એટલે તમારે અહીંયા શું કરવાનું? તો કે વિચારવાનું ભાઈ કે 216 આપ્યા પછી 108 આપ્યા, તો 216 ને કેટલા વડે ભાગ્યે તો 108 થાય? આમ વિચારો. તો કે 216 ભાંગ્યા કરો 2, 2 કા 2, અહીંયા 0, 1 પાછો 0 મૂકી દો, 16, 2 અઠા 16. તો કે હા ભાઈ 216 ભાંગ્યા 2 કરું તો 108 થાય. આ તો પાક્કું થઈ ગયું. પણ 108 ભાંગ્યા હું 2 કરું તો કે 2 પંચા ને 10 થયા, બરોબર. 0 ને અહીંયા 8, તો 2 ચોક 8 થયા. એટલે જવાબ આવે 54. 36 આવતો નથી. તો આમાં શું છે, બરોબર. તો પછી પાછું આપણે વિચારવાનું કે ભાઈ તમે 108 ને કેટલા વડે ભાગો તો 36 આવે, એમ આપણે વિચારવાનું, બરોબર. પ્રશ્નમાં ભૂલ હોય એવું ન હોય, બરોબર. બીજી રીતે આવતો હોય જવાબ એટલે બીજું વિચારવાનું. 108 ભાગ્યા 3 કરો, 3 તેરી 9, અહીંયા 1 8, 3 છક 18, આવી ગયો 36. તો એનો મતલબ એવો થયો કે 108 ભાગ્યા કરેલા છે 3. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે 36 ભાગ્યા કેટલા કરો તો 18 આવે. હવે આમાં પાછો ભાગાકાર કરવા ન બેહાય, બરોબર. આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષા આપતા હોય, આપણે ધોરણ 8 માં ભણતા હોઈએ તો આમાં ભાગાકાર કરવાની જરૂર આપણે ન પડે, બરોબર. આપણને એટલી તો ખબર હોય કે 18 દુ 36 થાય. એટલે અહીંયા ભાગ્યા 2 કરેલા છે. અહીંયા કેટલા કરેલા છે? તો કે 6 તેરી 18 થાય. તો 18 ભાગ્યા 3 કરેલા છે. હવે અહીંયા આપણે કેટલા ભાગાકાર કરવાનો? તો કે 2 ભાગ્યા 3 ભાગ્યા 2 ભાગ્યા 3. તો હવે વારો આવે ભાગ્યા 2 નો. તો 6 ભાગ્યા 2 કરો તો જવાબ આવે 3. તો અહીંયા આપણો સાચો જવાબ થઈ ગયો 3, બરોબર. ચાલો, એના પછી હવે તમે જુઓ કે આ તમને ટપ્પો પડ્યો હોય તો આનો જવાબ તમારે આપવાનો છે. આમાં કાંઈ લાંબુ વિચારવાનું નથી. કેટલા વડે ભાગાકાર થયેલો છે એ તમારે થોડુંક વિચારવાનું છે.
એક ખાલી એટલું વિચારી લો કે અહીંયા તમે વિચારો તો 90 ભાગ્યા 2 કરેલા છે, આટલું તો ફાઇનલ થઈ ગયું. 45 દુ 90 થાય એટલું તો તમને ખબર પડી ગઈ. પછી અહીંયા જુઓ તો કે 9 અહીંયા 45 છે, બરોબર. હવે ન્યાય તમે વિચારો કે કેટલા વડે ભાગાકાર કરેલો છે, તો એ તમે વિચારી લો. ચાલો, બરોબર. 9 પંચા 45 થાય એટલી ખબર છે ને, તો ત્યાં વિચારો એટલે અંદાજો આવી જશે. તો આનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે. ચાલો, આનો જવાબ કેટલો આવશે કોમેન્ટ કરો, બરોબર. આગળનો આપણે જોઈએ દાખલો. ચાલો, હવે ભાઈ અહીંયા આપણને આપેલું છે 202, 102, 52 અને ખાલી જગ્યા. હવે જુઓ, તમે આવો દાખલો આવે બરોબર, એટલે બે રીતે વિચારો. એક તો તમે એવું વિચારો કે આમાં બાદબાકી થયેલી છે, એક તમે એવું વિચારો કે આમાં ભાગાકાર થયેલો છે, બરોબર. પણ આપણે બાદબાકીની રીતે વિચારીએ તો અહીંયા કેટલાનો તફાવત આવે, અહીંયા કેટલાનો તફાવત આવે, એ આપણે વિચારવાનું. એ તમે લાંબુ કરો. હવે તમે વિચારો, ખાલી અહીંયા આટલું વિચારો કે 202 આપેલા છે, ભાગાકાર કરો તમે. 202 ભાગ્યા તમે 2 કરો, 202 ભાગ્યા 2 કરો, જવાબ કેટલો આવે મારા વાલા? આ 202 છે, આને ભાગ્યા તમે 2 કરો, જવાબ 101 આવે કે નો આવે? આવે. હાલો, ભાગ્યા 2 કર્યા એટલે 101 જવાબ આવ્યો, બરોબર. પણ અહીંયા તો 102 લખેલા છે, તો એને વત્તા 1 થઈ ગયું 102. 202 ભાગ્યા 2 101, એને વત્તા 1 102. હવે અહીંયા તમે જુઓ, 102 ભાગ્યા 2, 102 ભાગ્યા 2 જવાબ કેટલો આવે? 102 ભાગ્યા 2, 2 પંચા 10, અહીંયા 0 0, 2 2 કા 2, 51 જવાબ આવે. 102 ભાગ્યા 2 51, અહીંયા તો 52 છે, તો કે વત્તા 1. હવે શ્રેણીમાં આપણને ખબર પડી ગયું કે શું કરેલું છે, કે ભાઈ ભાગ્યા 2 વત્તા 1, ભાગ્યા 2 વત્તા 1. તો હવે 52 ભાગ્યા 2 વત્તા 1 કરવાના છે મારે, બરોબર. તો 52 ભાગ્યા 2 કરું તો કેટલો જવાબ આવે? આ 52 ભાગ્યા 2, 2 દુ 4, અહીંયા 1 અને આ 2, 2 6 12, બરોબર. તો 26 જવાબ આવે, અને એને વત્તા 1 તો થાય 27. તો અહીંયા જવાબ આવશે 27, બરોબર. અહીંયા કેટલો જવાબ આવશે? 27 જવાબ આવશે. તો આ આપણો જવાબ થઈ ગયો. હવે આમાં તમને ટપ્પો પડ્યો હોય મિત્રો, તો જે બાળકોએ આ બુક લઈ લીધેલી છે, NMMS પ્લસ GSSC નામની બુક જે બાળકોએ લઈ લીધેલી છે, તો એ બુકમાં ચેપ્ટર 1 શ્રેણી છે, એમાં બુકના પ્રશ્ન નંબર 6, 11, 19, 28, 34 અને 61 એ પ્રશ્નો આ ટોપિકને આધારિત પ્રશ્નો છે. એટલે આ પ્રશ્નો તમારે એ બુકમાંથી ગણી લેવાના છે, બરોબર. ટોપિક આધારિત પ્રશ્નો છે, એટલે આ પ્રશ્નો તમે ગણશો એટલે તમને અંદાજો આવી જશે કે તમને કેટલો ટપ્પો પડ્યો છે, કેટલો નથી પડ્યો. બીજું, આ પ્રકરણ આજે આપણે જે ટોપિક ભણ્યા છીએ, બરોબર, ભાગાકાર અને ગુણાકાર આધારિત શ્રેણી, એની આધારિત ટેસ્ટ છે, એ પણ વોટ્સએપ ગ્રુપમાં મળી જશે તમને. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક, ભાઈ જે વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા, તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો ત્યાંથી ન ફાવે તો તમારે અહીંયા 8200 34 87 33 અથવા તો 70 43 98 75 75 આ નંબરમાં તમારે નંબર સેવ કરવાનો, પછી વોટ્સએપમાં જઈને ગ્રુપ લખીને મેસેજ કરવાનો, ત્યારે તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળશે, બરોબર. બાકી જો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જે બાળકોને નથી ફાવતું, તો એમને કહી દઉં કે આપણે વિડીયોની નીચે મોર લખેલું હશે, MORE આવું લખેલું છે, આમ ડોટ 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 કરીને આમ મોર આવું લખેલું છે, એના ઉપર ક્લિક કરશો ને એટલે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે. એમાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક, બુક ઓર્ડર કરવા માટેની લિંક, આ બધું તમને ત્યાંથી મળી જશે, બરોબર. તો અહીંયા આપણે ભાઈ અત્યાર સુધીનો જે ટોપિક છે, બરોબર, શ્રેણીમાં સરવાળા આધારિત, બાદબાકી આધારિત, ભાગાકાર આધારિત અને
આ જે ગુણાકાર આધારિત અને ભાગાકાર આધારિત એ જોવાઈ ગયું છે, બરોબર. આના પછીના ટોપિકમાં આપણે આના પછીના વિડીયોમાં આપણે આગળનો ટોપિક લઈશું શ્રેણીનો જ તે, બરોબર. શ્રેણીમાં હજી ઘણા પ્રકારે શ્રેણી પૂછાય, ખાલી એટલી જ ન પૂછાય કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, બરોબર. ઘણું બધું પૂછાય. એમાં સંખ્યા આધારિત પૂછાય, અવિભાજ્યની સંખ્યા આધારિત, બેકી સંખ્યા આધારિત. તો એ બધું હવે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. લેક્ચરનો ટાઈમ ટેબલ છે, બરોબર. લેક્ચરનું ટેસ્ટનું ટાઈમ ટેબલ આપણા ગ્રુપમાં આપેલું છે, ત્યાંથી એ ટાઈમ ટેબલ મેળવી લેજો, બરોબર. એના આધારિત આપણે ટેસ્ટ ને લેક્ચર ને બધું આવતું રહેશે. એક ખાલી એટલું કહેવાનું છે કે મિત્રો, તમારી સાથે જે વિદ્યાર્થી મિત્રો ભણતા હોય અને NMMS અને જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરતા હોય, બરોબર, અથવા તો 5મા ધોરણમાં તમારા ભાઈ કે કોઈ હોય અને CET પરીક્ષાની તૈયારી કરતા હોય, તો એમના સુધી તમારે આટલો એક મેસેજ પોગાડવાનો છે કે નૂતન જ્ઞાન સેતુ ચેનલ પર ફ્રીમાં વિડીયો લેક્ચર અને ટેસ્ટ આપવામાં આવે છે, બરોબર. તો એમને અમારા સુધી તમારે પહોંચાડવાના છે. તમે જાતે પણ એમને આપણા ગ્રુપમાં એડ કરી શકો છો, બરોબર. અથવા તો એને આપણા નંબર આપી શકો છો કે આ નંબર પર મેસેજ કરવો, અથવા આ વિડીયોની લિંક એમને શેર કરી શકો છો. તો આટલું એક કરજો, બરોબર. આપણે બિલકુલ વિના મૂલ્યે આ ચલાવીએ છીએ. તો જેટલા પણ બાળકો, આપણો ટાર્ગેટ એવો છે કે જે પણ બાળકો NMMS અને જ્ઞાન સાધનાની તૈયારી કરવા ઈચ્છતા હોય એમના સુધી આપણા ફ્રી વિડીયો અને ટેસ્ટ પહોંચે. ફરી મળીશું આના પછીના વિડીયોમાં, બરોબર. આ વિડીયો પસંદ આવ્યો કે નહીં કહેવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આના પછીના લેક્ચરમાં મળીએ. અત્યારે હવે રજા લઈએ. આભાર.